હવે આવામાં ઘણા બધા લોકો ટ્રીટમેન્ટનો ઉપયોગ પણ કરે છે, પરંતુ જો તમે ઈચ્છો છો કે ઘરે રહીને જ તમે આનો કંઈક સરળ ઉપાય લાવી શકો, તો તમે આ વિડીયો શેર કરી શકો. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દૃષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, માનો કે જો તમારા દાંત પીળા છે તો તમને કેવું ફીલ થશે? કશે પણ તમે ગયા હોય તો તમે ચૂપચાપ સાઈડ ઉપર ઊભા રહેવાનું પસંદ કરશો, કારણ કે જો આ પીળા દાંત લોકોની આંખે આવે તો આપણને પણ ખરાબ લાગે. હવે આવામાં ઘણા બધા લોકો ટ્રીટમેન્ટનો ઉપયોગ પણ કરે છે, પરંતુ જો તમે ઈચ્છો છો કે ઘરે રહીને જ તમે આનો કંઈક સરળ ઉપાય લાવી શકો, તો તમે આ વિડીયો શેર કરી શકો. ઘણા બધા લોકોના દાંત પીળા થઈ જાય છે. હવે આ પીળા દાંત તમારી પર્સનાલિટીને ખરાબ કરી દેશે. પીળા દાંતની સાફ સફાઈ માટે લોકો ટ્રીટમેન્ટ પણ કરાવે છે. હવે સૌથી પહેલાં જ્યારે તબીબ પાસે તમે પહોંચો તો એ તમને 2 વખત બ્રશ કરવાની સલાહ આપશે. દાંત પરની પીળાશ કાઢવા માટે ઘણા ઘરેલું ઉપાયો પણ છે જે તમને અસરકારક રિઝલ્ટ આપી શકે. ચલો વાત કરીએ કે એ કયા નુસ્ખા હોઈ શકે. તો સૌથી પહેલાં વાત કરીએ બેકિંગ સોડા. દાંત ઉપરની પીળાશ કાઢવા માટે બેકિંગ સોડા ઉપયોગી છે. એને માટે તમારે 1 ચમચી બેકિંગ સોડામાં થોડું હાઇડ્રોજન પેરોક્સાઇડ નાખીને એક પેસ્ટ રેડી કરવાની છે, અને તમારે દાંત પર એનાથી બ્રશ કરી લેવાનું છે. દર્શક મિત્રો, બેકિંગ સોડાની આ પેસ્ટ તમે જો નિયમિત લગાવો છો તો તમારા દાંત ખૂબ સરસ થશે. હવે વાત કરીએ નાળિયેર તેલની. તો પીળા દાંતમાંથી છુટકારો મેળવવા નાળિયેર તેલ અનેક રીતે ગુણકારી છે. નાળિયેર તેલથી તમે દાંત ઉપર માલિશ કરો તો દાંત અંદરથી ક્લીન થશે. નાળિયેર તેલથી માલિશ કર્યા પછી તમારે હૂંફાળા પાણીથી કોગળા કરવાના છે. આમ કરવાથી તમારા પીળા દાંત સફેદ થઈ જશે, અને જો મોંમાંથી એક જાતની વાસ આવતી હોય તો તે પણ દૂર થશે. ચાલો વાત કરીએ સંતરાની. તો સંતરાની છાલ દાંત ઉપરથી પીળાશ દૂર કરવાનું કામ કરે છે. આનાથી તમારા મોંમાંથી આવતી વાસ પણ દૂર થશે. હવે આ સંતરાની છાલનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે? સૌથી પહેલાં તમારે સંતરાની છાલને તડકામાં સૂકવી દેવાની છે. હવે એને પાવડર ફોર્મમાં ક્રશ કરી લો. હવે આ જે પાવડર રેડી થઈ ગયો છે એનાથી દાંત સાફ કરો. આમ કરવાથી તમારા પીળા દાંત સફેદ દૂધ જેવા થઈ જશે. સંતરાના પાવડર અનેક રીતે ગુણકારી પણ છે. હવે વાત કરીએ જામફળ અને લીમડાના પાનની. તો જામફળ અને લીમડાના પાનથી તમે દાંત ઉપરની પીળાશ દૂર કરી શકો. હવે આના માટે તમારે શું કરવાનું છે કે જામફળના પાન અને લીમડાના પાનને તમારે ધોઈને પાણીમાં ઉકાળી દેવાના છે, અને આ પાણીથી જ તમારે કોગળા કરવાના છે. આ જે લીમડાનું અને જામફળનું પાણી છે એ એક માઉથવોશનું કામ કરશે. દિવસમાં તમે 2 થી 3 વાર આ પાણીથી કોગળા પણ કરી શકો. જો તમે આમ કરો છો તો તમારા મોંમાંથી દુર્ગંધ પણ નહીં આવશે અને દાંત પણ સફેદ થઈ જશે. તો મિત્રો, આ એવા ઉપાયો છે જે તમે ઘરે રહીને જ કરી શકો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.